પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપા શ્રી સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ શ્રી જય સ્વામિનારાયણ. આજની આ રવિવારની સભા, મહિનાનો ચોથો રવિવાર. ચોથા રવિવારે મોટાભાગે રવિવારની સભામાં મારે બોલવાનું થતું હોય છે. તો ગયા મહિને જ્યારે રવિવારની સભામાં વાત કરી ત્યારે જે 4 ઘાંટી એના ઉપર થોડી વાત કરી હતી. ગુણાતીતાન સ્વામી જે આ વાત કરી છે એના ઉપરથી, અને વચનામૃત પ્રથમનું 33મું આધાર લઈને વાત કરેલી. તો એ 4 ઘાંટીમાંથી જે પાછળની 3 ઘાંટી કહેવાય, પોતાની જાતને ઓળખવી, સંતને ઓળખવા કહેતા મુક્તને ઓળખવા અને ભગવાનને ઓળખવા, એના ઉપર થોડી વાત થઈ હતી. એટલે આજે હવે વિચાર છે કે એક જે વિષય શરૂઆતનો પહેલી ઘાંટી જે કીધી, પંચ વિષયનો અભાવ કરવું, એના ઉપર થોડી વાત કરીએ. પણ છતાં એ વાત કરતા પહેલાં ભગવાનને ઓળખવાની જે વાત હતી એમાં એક વિષય હજી થોડો લઈ લો અને પછી એ વાત ઉપર આવું. તો એક પ્રસંગ છે. ગઢપુરમાં શ્રીજી મહારાજ એક વખત દરબારોની વચ્ચે વિરાજમાન હતા અને હળવાશની પળોમાં મહારાજ વાતો કરતા હતા. ત્યારે મહારાજે દરબારોને એક પ્રશ્ન પૂછ્યો કે દરબારો, તમે તમારા ગામમાં જે આ પાળિયા ખોડો છો એ શું છે એમ? એટલે દરબારોને તો પોતાની વાત આવી, એના કુટુંબની વાત આવી, એટલે આનંદમાં આવીને કહેવા લાગ્યા કે હે મહારાજ, અમે તો ગાય, પછી સ્ત્રી, રાજ્ય, એનું રક્ષણ કરવા માટે ગમે ત્યારે અમારે જવું પડે, એટલે તલવારો તો અમારી સાથે જ હોય. ક્યારે ધીંગાણા પણ થાય તો અમારે કંઈ ઘેર ન જવાય એમ. એ તો ત્યાં જ્યાં હોય ત્યાંથી જ ચાલી નીકળીએ, અને એની અંદર જે શૂરવીર હોય એ ઘવાય અને શરીર છોડે તો એના નામે અમે એમ પાળીઓ ઊભો કર્યો. એટલે એક સ્મૃતિ છે એમ શૂરવીરતાની એમ. અને પછી એના નામે તો અમે પછી ઉત્સવ પણ કરીએ એમ. એટલે આવી વાત કરી દરબારોએ. એટલે મહારાજે આ પ્રશ્ન પૂછ્યો ને ત્યારે મહારાજને આ જ જવાબની અપેક્ષા હતી. મહારાજને ખબર નહોતી એવું નહોતું, પણ આવો પ્રશ્ન પૂછીને મહારાજને હવે વાત કરવી છે. પછી શ્રીજી મહારાજે એમ કીધું કે અમે જે આ ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ પધરાવ્યા એ અમારો પાળિયો કર્યો, જીવતા જઈએ. એટલે આ વાત ક્યારે થઈ? 1885માં શ્રીજી મહારાજ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને 1886માં મહારાજ દેહ લીલા સંકેલી લીધી. એટલે એના પછીની આ વાત છે એમ કે મહારાજ ધામમાં જવાના હતા ત્યારે મહારાજ એક સંદેશો આપતા ગયા છે કે આ અમારું સ્વરૂપ છે. અને અમે જે ઉત્સવ કર્યો અને બધાને જમાડ્યા એ અમારો દાડો કર્યો. કે મહારાજ કહેશું કે અમે આ બધું આજે ગઢપુરની અંદર અમે આ કર્યું એ અમે હવે આ છેલ્લી ક્રિયા કરી લીધી છે. અમારું સ્વરૂપ પધરાવી દીધું છે અને અમારો દાડો પણ કરી લીધો છે. કહેવાની વાત શું છે આમાં? ભગવાનનું પ્રગટપણું સમજવાની વાત. એટલે ભગવાનના મહિમાની જ્યારે વાત આવે ત્યારે જે પ્રથમના 33ના આધારે વાત કરી, સર્વોપરીપણું, પછી સગુણ નિર્ગુણપણું, અન્વય વ્યતિરેકપણું, પછી સૃષ્ટિ માટે જે અક્ષર રૂપે થાય છે સૃષ્ટિની રચના માટે, અને જીવના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે થાય છે એનો જે વિસ્તારથી વાત કરી હતી, મુક્ત રૂપે થાય છે એ વાત કરી હતી. તો હજી એમાં એક આ વાત કહેવાની રહી કે એ વખતે મહારાજ હાજર હતા મનુષ્ય રૂપે, પણ અત્યારે ભગવાન પ્રતિમા રૂપે સાક્ષાત વિરાજમાન છે. એ વાત મહારાજને આ પ્રસંગથી કહેવાની હતી. અને અમે જે આ મંદિરોમાં બધા ઉત્સવ સમયા કર્યા છીએ એ અમારા જ ઉત્સવ સમયા છે, અમારી હાજરી છે એમ માનજો એમ. આ એક સંદેશો મહારાજને આપો હતો. એટલે ભગવાનનો મહિમા જ્યારે સમજવાની વાત આવે ત્યારે એ વાત કહેવાની એક સમજવી રહી કે આજ શ્રીજી મહારાજ બાપાશ્રીના શબ્દમાં કહીએ તો સત્સંગમાં પ્રતિમા રૂપે સાક્ષાત વિરાજમાન છે. તો એ પણ ભગવાનનો મહિમા સમજવાની વાતમાં એ વાત આવી. અને આ સભા અક્ષરધામની છે, જે બાપાશ્રીનો સિદ્ધાંત છે. સત્સંગની અંદર પણ આ વાત છે, છતાં પણ ક્યારેક ક્યારેક ચૂક પણ થઈ જતી હોય. આમ સમજતા હોવા છતાંય ભગવાનનું પરોક્ષપણું આવી જાય ઘણી વખત, એવું બનતું હોય છે. તો આ એક વાત, પહેલી વાત ઉપર હવે પંચ વિષયનો અભાવ કરવો. બીજી વાત એ ગઈ સભામાં કરી લીધેલી હતી. આ એક વિષય રહી ગયો હતો.
પંચ વિષયની વાત આવે ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એની વાત આવે. એમાં શબ્દ સૌથી સૂક્ષ્મ કહેવાય. એમ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જે કહેવાય છે એમાં આકાશ સાથેનો સંબંધ છે શબ્દને, અને પૃથ્વી સાથેનો સંબંધ ગંધને છે. એટલે સ્થૂળતાની રીતે જોવા જાઓ તો શબ્દથી જેમ જેમ નીચે ગંધ તરફ આવીએ તેમ સ્થૂળ થતું જાય છે, અને શબ્દ છે બહુ સૂક્ષ્મ છે. એટલે આ જે પંચ વિષયની વાત આવે ત્યારે આ જે પંચ વિષય છે એના વિના કોઈ જીવ રહી શકતો નથી. વચનામૃતમાં આ વાત ઠેર ઠેર કરી છે. અને ગુણાતીતાન સ્વામી એમ કીધું કે પંચ વિષયનો અભાવ તો બદ્રિકાશ્રમમાં છે, શ્વેત દ્વીપમાં છે, અક્ષરધામમાં છે, કાં તો અહીં એકાંતિક સંત પાસે છે. એટલે આવી રીતે જે પંચ વિષય વિના જીવ રહી નથી શકતો, તો પંચ વિષયનો અભાવ તો આટલી જગ્યાએ છે, આવી વાત કરી. પણ હજી થોડુંક સૂક્ષ્મતામાં જઈએ તો આ જે અભાવ કરવાની વાત આવે છે માત્ર એ પંચ વિષય પૂરતું સીમિત નથી રહેતું. શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી એમાં નીતિ વિષયક વાત કરી છે, પ્રમાણિકતાની વાત કરી છે, સત્યની વાત કરી છે, ન્યાયની વાત કરી છે, અહિંસાની વાત કરી છે. આ બધું એની અંદર આવે, એમાં સમાવેશ થાય આ બધી વસ્તુ. એમ તો પંચ વિષયનો જ્યારે અભાવ કરવાની વાત આવે ત્યારે આ પણ એમાં સમાવિષ્ટ કરવાનું રહ્યું હોય. અને મધ્ય પ્રકરણનું જે 16મું વચનામૃત, જે સ્વરૂપનિષ્ઠાની વાત મહારાજે કરી, ધર્મનિષ્ઠાની વાત કરી, ત્યારે મહારાજે સ્વરૂપનિષ્ઠાને કીધું કે સ્વરૂપનિષ્ઠા હોય એમાં ધર્મનિષ્ઠા સેજે હોય, એ વાત કરી. અને પછી જ્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે વિષયમાં અભાવ થવાનું કારણ શું છે, બરાબર વૈરાગ્ય છે કે બીજું કંઈ છે એમ. અને આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી અનેક વાર પૂછ્યો છે, અને મહારાજે જવાબે પણ આમ એક પણ આમ જુદી જુદી રીતે એનો જવાબ કીધો છે. તેમાં આ વચનાત્મા મહારાજે જ્યારે જવાબ દીધો ત્યારે મહારાજે એમ કીધું કે પંચ વિષયને જીતવાનું કારણ વૈરાગ કરતા પણ નિયમમાં જે ભગવાને જે બાંધેલી મર્યાદાઓ છે નિયમમાં રહે એનાથી વિશેષ પંચ વિષય જીતાય છે. એટલે જ્યારે પંચ વિષય જીતવાની વાત આવે, એ પહેલી ઘાંટીની વાત આવે ત્યારે નિયમમાં રહેવું એ વાત આપોઆપ આવે. અને નિયમમાં રહેવાની વાત આવે ત્યારે મનનો નિગ્રહ કરવો, નિયમમાં એમને એમ નથી રહેવાતું, એ વાત આવે. તો આ વાતને થોડુંક જરાક સમજવાની કોશિશ કરીએ. મનના નિગ્રહની જ્યારે વાત આવે ત્યારે વેદ પણ એ વાત કરે, ઉપનિષદ પણ એ વાત કરે, સાંખ્ય પણ એ વાત કરે, યોગ પણ એ વાત કરે, હિન્દુ ધર્મના તમામ શાસ્ત્ર એ વાત કરે, ભગવદ્ ગીતા એ વાત કરે, વચનામૃત એ વાત કરે, ગોપાળાન સ્વામીની વાતો એ વાત કરે, ગુણાતીતાન સ્વામીની વાતો એ વાત કરે, અબજી બાબાશ્રીની વાતો એ વાત કરે. એટલે જ્યારે પંચ વિષય જીતવાની વાત આવે એટલે મનનો નિગ્રહ કરવો, આ વાતને બરાબર સમજી લેવાની. અને મનનો નિગ્રહ કરવાનો વાત આવે ત્યારે શિક્ષાપત્રીની આજ્ઞાનો નિયમમાં પાલન કરવું, નિયમમાં રહેવું એ વાત આવે. એટલે મધ્યના 16માં એ વાત જ્યારે મહારાજે કરી ત્યારે નિયમની વાત કરી, નિયમે કરીને વિશેષ જીતાય છે. અને બીજી વાત શ્રદ્ધાની કરી મહારાજે. એટલે શ્રદ્ધાની વાત મહારાજે કરીને ત્યારે ભગવદ્ ગીતાના બંને શ્લોક લીધા કે મંદ શ્રદ્ધા અને તીવ્ર શ્રદ્ધા. એમ હા, તો જે તીવ્ર શ્રદ્ધાવાળો હોય, શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ, એના ઉપર મહારાજે વાત કરી. તો શ્રદ્ધા પણ જોઈએ પાછી એમ. અને પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું કે જે મંદ શ્રદ્ધા હોય એ વેગવાળી, તીવ્રવાળી કેમ બને? ત્યારે ફરી પાછું મહારાજે એમ કીધું કે ભગવાનનું મહાત્મા સમજે તો એ શ્રદ્ધા મંદ હોય તો પણ વધે. તો ફરી પાછી વાત ક્યાં આવી ગઈ? સ્વરૂપનિષ્ઠા ઉપર આવી ગઈ. એટલે આમ ટ્રાયેંગલ થયો એ વચનામૃતની અંદર. સ્વરૂપનિષ્ઠાની વાત આમ મહારાજે કીધું કે ધર્મનિષ્ઠા આવી જાય, પણ વૈરાગ કેમ રહે? ત્યારે પાછું મહારાજે એમ કીધું કે નિયમમાં રહેવું, ધર્મમાં રહેવું. એમ એટલે કોઈ છોડવાની તો વાત મહારાજ કરતા જ નથી. હવે મનના નિગ્રહની વાત. મેં એક પુસ્તક વાંચેલું, મેડિટેશન, રામકૃષ્ણ મિશનથી બહાર પડેલું હતું. એમાં થોડીક મનના નિગ્રહની વાત છે, શાસ્ત્રમાં લખેલી છે, પણ એક જે દૃષ્ટિકોણ એમાં હતો ને એ એક સમજવા જેવો છે. સરસ વાત કરેલી. ધ્યાન કરવા માટે શું વિઘ્ન કરે તો એમાં મનનો નિગ્રહ કરવાની વાત છે. આપણે પણ શાસ્ત્રમાં લખી છે વાત. તો શાસ્ત્રમાં એમ કીધું છે કે મન છે એ માખણા જેવું છે. હવે પછી એ વાતનો થોડોક વિસ્તાર કરે છે. એટલે એમાં સ્વામી વિવેકાનંદના શબ્દો છે કે ધ્યાન કરવામાં શું વિઘ્ન કરે છે એમાં. તો જે મનનો નિગ્રહ જેને નથી કર્યું એનાથી ધ્યાન થતું નથી. આ વાત છે, મૂળ વાત આ છે. તો એ મેડિટેશન નામના પુસ્તકમાં પછી એમ કીધું
કે સહજ સ્વભાવે મનનો સ્વભાવ કેવો છે? ચંચળ છે, માકડા જેવો છે. હવે પછી આગળ વાત કરે છે, એ માકડાએ દારૂ પીધો, પછી શું થાય? એક તો ચંચળ સ્વભાવ જ છે, વળી દારૂ પીધો. હજી ત્યાં અટકતા નથી, બીજું દ્રષ્ટાંત આપે છે, એને વીછી કરડ્યો એમ. હજી અટકતા નથી, એનામાં શેતાને પ્રવેશ કર્યો. આવું મન ધ્યાન કેમ કરી શકે? વિષયના અભાવ કેમ કરી શકે આવું મન? આ વાત એમાં મુખ્ય મૂકવામાં આવી. તો માકડાએ દારૂ પીધો એટલે શું? તો ઇન્દ્રિયોને વિષય બાજુ ફેલાવી. શ્રીજી મહારાજે પ્રથમના 18માં કીધું ને કે પેલા જ્યાં દારૂના શીશાની રેલમછેલ થતી હોય, વેશ્યા થઈ કાર કરતી હોય, નાના પ્રકારના વાજિંત્ર વાગતા હોય, ગાલ મસૂરિયા ને એવું બધું બિછાવ્યું હોય, અને સુગંધીમાં આવું બધું અત્તર ને બીજું ને ત્રીજું આવું બધું હોય, આવું જે વિષયમાં જોડાયેલું પંચે વિષયને એકસાથે ભોગવવાની વાત કરી. આમાં મારે જે ઉદાહરણ દીધું, નાના પ્રકારના વાજિંત્ર એટલે શબ્દ થયો, બરાબર, અને ગાલ મસૂરિયાને બિછાવ્યા હોય, એ સ્પર્શ થયું, વેશ્યાઓ થઈ કાર કરતી હોય, રૂપ થયું, ભપકા હોય બધા, બરાબર છે, દારૂના રેલમછેલ હોય એ રસ થયું, અને સુગંધીમાન બધું હોય એ ગંધ થયું. બધા વિષય ભેગા મળી અને એ જગતની કોરમાં મન જોડે તો શું કીધું? કે એને દારૂ પીધો. માકડે દારૂ પીધો. ને હવે એમ કયો, મારે જે કીધું કે પાત્રીઓના ગળામાં હાથ નાખી અને પછી કે મારું મન કેમ ઠેકાણે રહેતું નથી, તો એ વાત થઈ. આ વાત એમ શું કે માકડાએ દારૂ પીધો, એક તો ચંચળ સ્વભાવ, અને વળી પાછો દારૂ પીધો. આગળ વાત, વીછીએ ડંખ માર્યો. તો વીછીનો ડંખ એ શું છે? હવે જે આ વાત છે ને કે પંચ વિષયનો અભાવ કરો, એની થોડીક સૂક્ષ્મતા તરફ જવાની વાત હવે આવે છે. વીછીનો ડંખ એટલે શું? વીછીનો ડંખ એટલે યશ કીર્તિની ઘેલછા. આ બહુ જ ખતરનાક બાબત છે. એમ યશ કીર્તિ માટે માણસ શું ન કરે એમ. તો આવી રીતે એના માટે એવો શબ્દ પ્રયોજ્યો, નેમ એન્ડ ફેમ આર ધ ટેરિબલ બોન્ડેજીસ. યશ કીર્તિ, નેમ એન્ડ ફેમ, એનાથી બચવાનું છે. એટલે જ્યારે એ બચીએ ત્યારે ખાલી પંચ વિષયની વાત કરે ત્યારે આમાં પણ એને ઉમેરવા પડે. આ વિષય બહુ સૂક્ષ્મ છે, આપણે ખબર નથી પડતી. પેલું ન કરતા હોય તો એમ લાગે કે નથી ભોગવતા પંચ વિષય, પણ યશ કીર્તિ માટે આપણે કેટલું બધું કરતા હોઈએ છીએ. એ એનાથી પણ ખતરનાક પંચ વિષય છે. ત્રીજી વાત, શેતાને પ્રવેશ કર્યો. તો શેતાને પ્રવેશ કર્યો એટલે શું? તો અહંકાર આવ્યો. પદનો અહંકાર, પ્રતિષ્ઠાનો અહંકાર મળી ગયા હોય. ઓલી ઈચ્છા હતી, હવે મળી ગયું છે, હવે એનો અહંકાર પ્રગટે છે. તો એ પણ કેટલું નુકસાન કરે છે એમ. તો આ બહુ ઝીણી વસ્તુ, બહુ સૂક્ષ્મ વસ્તુ. શૈતાન પ્રવેશ કરે એટલે અહંકારને શૈતાન જ કીધું. આમાં એ જ છે ને, શૈતાનમાં શું હોય છે? મુખ્ય વસ્તુ અહંકારમાં એ જીવતો હોય છે. તો આવી રીતે આ ત્રણ વસ્તુ, એક તો મન ચંચળ માકડા જેવું, એને દારૂ પીધો, એને વીછી કરડ્યો, એનામાં શૈતાન પ્રવેશ કર્યો. પછી શું થાય એમ? પછી એ ધ્યાન કેવી રીતે થાય એમ? તો ધ્યાન માટેની આ વાત હતી. પણ મનનો નિગ્રહ કરવાની વાત આવે ત્યારે આ વાત આવે. બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો પગલા પદાર્થ, યશ કીર્તિ, અધિકાર, મહાનતાઈ, કોઠારું, ભંડારું, આ બધા ભગવાનના માર્ગે ચાલવામાં વિઘ્ન છે. બહુ ઝીણી વાત છે આ વસ્તુ એમ. તો પગલા પદાર્થ એટલે પહેલી વાત જે કીધી, પગલા પદાર્થ એટલે વિષય બાજુની વાત થઈ એમ. યશ કીર્તિ તો સીધા અર્થમાં એ જ છે, યશ કીર્તિ. અને અધિકાર, એના અહંકાર હોય છે. બહુ જ એનાથી ઓછા લોકો બચી શકે છે. જે બચી ગયો એને ધન્યવાદ છે. તો આવી રીતે આ જે ત્રણ વસ્તુ, એનાથી બચવાનું છે. કારણ સત્સંગમાં આગળ વધવું હોય, ભગવાનની મૂર્તિ મુખ્ય રાખવી હોય, ત્યારે આ વસ્તુ બહુ જરૂરી બની રહે છે. તો આ વાતને આપણે ધ્યાનમાં રાખીએ કે પહેલી જે ઘાંટી છે એ માત્ર ખાલી પંચ વિશે બોલી દીધા એ નથી. આખી શિક્ષાપત્રીની આજ્ઞા આવે, નીતિ આવે, નિયમ આવે, પ્રમાણિકતા આવે, સત્ય બોલવું આવે, લાંચ ન લેવી આવે, તટસ્થ રહેવું આવે, ન્યાય આપવો એ આવે. આ બધું એની અંદર સમાવેશ થાય. એટલે શિક્ષાપત્રી એમ નિયમમાં રહેવું, નિયમમાં રહેવાથી એમાં આ બધું આવે.
પગલાં, પદાર્થ, પ્રતિષ્ઠા, અધિકાર એમાં ન લેવાવું, આ બધું આવે. પછી આધ્યાત્મિકતા તો ખરી જ. જ્યારે આધ્યાત્મિકતા ઉપર જ્યારે વાત જાય શિક્ષાપત્રીમાં, ત્યારે પછી આગળના બધા પછી પેલા આવે છે, પોતાની જાતને ઓળખવી, સંતને ઓળખવા અને ભગવાનને ઓળખવા. પણ પહેલું જ સ્ટેપ તો આ છે. તો આ સ્ટેપની જે વાત કરી, તો બહુ અગત્યની આવી વાત, ઝીણી વાત. શ્રીજી મહારાજે નિયમમાં રહેવાની જે વાત કરી, નિયમે કરીને વિષય જીતાય છે ત્યારે આ બધા સમજવાના. પછી બીજી વાત, ઉદાહરણ એક, ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે એક હરિભક્ત બહુ ગરીબ, મગનિયું કહીને બોલાવે, એમ ગરીબ હોય એને કોણ માનપાન આપે. પેલી એક કહેવત કે છે ને, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. એટલે બહુ ગરીબ, એટલે બધાએ વિનંતી કરી, અને આમ સારા હરિભક્ત કે આમને કંઈક આર્થિક સ્થિતિ બરાબર નથી, તો જરા કૃપા કરો. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું બરાબર છે જે છે એમ, પણ બધાની વિનંતી પ્રાર્થના કે નાના સ્વામી જો જરા. એટલે પછી સ્વામીએ સંકલ્પ કર્યો અને એ સમૃદ્ધ થયા. પછી તો એનો આખો બદલાઈ ગયો, એમ ઠાઠ બદલાઈ ગયો બધો, બરાબર. પછી એક વખત ગોપાળાનંદ સ્વામીના દર્શને આવ્યા, ત્યારે ગોપાળાનંદ સ્વામી તો હર હંમેશની જેમ એને મગનિયું કહીને જ બોલાવ્યું. ત્યારે એમને લાગી આવ્યું, હું તો મગનલાલ, આવો મોટો માણસ, આવી મારી પ્રતિષ્ઠા, આવે મારી યશ કીર્તિ, અને મને આમ કરીને બોલાવ્યો. પછી તો આવતો બંધ થઈ ગયો, એને મનમાં લાગી આવ્યું. પછી ગોપાળાનંદ સ્વામી કીધું કે પેલા કેમ આવતા નથી એમ. ત્યારે પછી વાત તો જાય ને, કંઈ એ રહી શકે ભાઈ. બધાએ કીધું કે આવું થયું છે. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું સારું, બોલાવો એને ફરીથી. પછી આવ્યા ને માનથી બોલાવ્યા. ત્યારે પછી એને પછી બધી વાત થઈને એને સમજણ થઈ કે અરે મને જે મોટે મળી તો ગોપાળાનંદ સ્વામી થકી જ મળી હતી, છતાં મારાથી આવું થઈ ગયું. પછી જેવી એની પહેલાં પરિસ્થિતિ હતી એવી તો ન રહેવા દીધી, પણ છતાંય સાધારણપણે એને સુખી રાખ્યા. એટલે આ જે અધિકાર છે એ શૈતાન છે. આ બોલવાની રીતે કદાચ લાગે ઘણાને ખોટું પણ લાગી આવે, પણ ન થાય, અભિમાન ના આવે, અહંકાર ના આવે, એમના તા ચરણોમાં લાખ લાખ વંદન છે. એટલે બાપાએ શ્રી કીધું ને, લાખો માણસો માનતા હોય છતાંય દાસપણે જો રહેતો હોય તો એ વાત મોટી. અને અબ્રાહમ લિંકને પણ એક વાત કરેલી છે કે માણસનું કેરેક્ટર છે ને એ ક્યારે કઢાય, એમ તો કે અધિકાર મળે ને પછી જ માણસનું કેરેક્ટર કઢાય. અને એનો એ પણ એ માણસ એવો હતો, અબ્રાહમ લિંકન. આજે અમેરિકાની અંદર કેટલાય બધા પ્રમુખ પદે આવી ગયા, પોણા 200 વર્ષનો અમેરિકાનો આખો ઇતિહાસ આઝાદીનો. તો એમાં લિંકનને જે યાદ કરે એટલા બીજાને યાદ ઓછા કરે એમ. દેશ માટે કર્યું તો હોય બધાએ, પણ એનામાં ગુણો હતા ને, એ આ ગુણો હતા એમ. કોઈ અહંકાર નહીં, એના પદ પ્રતિષ્ઠાનો કોઈ અહંકાર નહીં. તો આવી રીતના બરાબર આવું જે મન સહજ સ્વભાવે જ્યારે આવું છે, ત્યારે આ 3 વસ્તુ તો એને કેમ અપાય એમ. પેલું બ્રહ્માનંદ સ્વામીએ કીધું ને, બાળક જેવું હોય. બાળક એ ચંચળ કહેવાય ને એમ. તો એને પેલો જે સાપ હોય એ પકડવા જાય, ન પકડવા દઈએ તો તકલીફ, ને પકડવા દઈએ તો તકલીફ. તેમાં આ મન એવું છે, એને વિષય ન ભોગવવા દઈએ તો બીજા મનથી ને આમ આ બધું કરે એમ, અને ભોગવવા દઈએ તો પેલી રીતે થાય એમ. એટલે એનો નિગ્રહ કરવો એ બહુ જરૂરી વસ્તુ છે. પ્રથમ પગથિયું આધ્યાત્મિકતાના માર્ગે જો હોય તો પંચ વિષયનો અભાવ કરવો. એમાં આટલી હદ સુધીની વાત આવે, માત્ર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નહીં, પણ પછી આગળ આ તો શું છે, સ્થૂળ દેહમાં જે આપણે જ્ઞાન ઇન્દ્રિયો છે, પછી સૂક્ષ્મ દેહમાં જાવ તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવે છે ને. તો મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં પછી આ બધું આવે છે, યશ કીર્તિ અહંકાર, અભિમાન, પ્રતિષ્ઠા, એના અહંકાર. અને છેલ્લું તો અહંકાર જ છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એ અહંકાર જે પ્રવેશ કરે છે એ શૈતાન છે. અહંકાર શેનો હોવો જોઈએ? દાસપણાનો હોવો જોઈએ, ભક્તપણાનો હોવો જોઈએ. એના બદલે અહંકાર આવી જાય, આઈ એમ સમથિંગ, હું પણ કંઈક છું. અને હું પણ કંઈક છું એની જ આ દુનિયામાં દોડ છે. આ શૈતાની દોડ છે આમ. એટલે આપણે એમ લાગે કોમ્પિટિશન, પણ કોમ્પિટિશન વસ્તુમાં પછી એના પરિણામ ક્યાં જઈને ઊભા રહે છે ને,
એ ખબર પડતી નથી. એટલે દાસપણે રહેવું, સંતતાના ગુણ કેળવવા, ભગવાનના કલ્યાણકારી ગુણ કેળવવા, એ સત્સંગનો હેતુ છે. એટલે તો જ પછી ગુણાતીતાન સ્વામી કહે ને કે આ વાત તો બદ્રિકાશ્રમમાં છે, શ્વેતદીપમાં છે, કાં અક્ષરધામમાં છે. જેને આ નથી જોઈતું કંઈ, હા, તપ પણ એ છે, પ્રતિષ્ઠાની ઈચ્છા નહીં. નહીં તો તપ પણ પ્રતિષ્ઠા માટે થાય. એટલે આ બધું ઝીણું ઝીણું બધું બહુ બધું, હા. એટલે પહેલું જ પગથિયું બહુ કઠિન. એ પગથિયા પછી, અને એ પાછું કરવા માટે આ ક્લોઝ લૂપ જોઈએ. જેમ કીધું ને કે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા, પછી મહાત્મા ધર્મનિષ્ઠા, આજ્ઞામાં રહેવું અને ભગવાનનું મહાત્મા સમજવું, આ બધું કરવાનું છે. જો આમ આપણે કરીશું તો આપણી જે નૈયા છે એ પાર પડશે. અને પાછું એ બધું થાય છે એવા ગુણયુક્ત જે સંત, એવા ગુણયુક્ત જે મુક્ત, એવા ગુણયુક્ત હરિભક્ત, એના ભીડામાં રહેવું, એના સમાગમમાં રહેવું, તો આ થાય. કારણ કે આપણે વાતો સાંભળવાથી આમ સામાન્ય રીતે થઈ જતું નથી. એ પાત્ર જ્યારે આપણી સામે હોય ત્યારે આપણે સેજે સેજે, ડગલે ને પગલે એવી પ્રેરણા મળતી હોય છે. તો આપણે સત્સંગની અંદર આવા મોટા મુક્ત આપણને મળ્યા જ છે. આપણે એમના દર્શન કર્યા છે, યોગ સમાગમ કર્યો છે, અને એવા હરિભક્ત પણ, એવા મુક્તો પણ સત્સંગમાં સદાય હોય છે. આપણે બધાનો યોગ છે. અત્યારે લાઈવમાં બધાના નામ આપણે ન દઈ શકીએ, પણ એવા ઘણા બધા મુક્તો હોય છે. એના યોગ સમાગમમાં રહેવો, આવા મુક્તનું દર્શન, સ્પર્શ. તો મહારાજે એમ કીધું, શું કીધું કે એના દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. ફરી પાછું યાદ રાખીએ, આ એની મોટાઈ કહેવાય રહી છે, એ ભગવાન છે એમ નથી કહેવાનો મતલબ. એટલે ઘણી વખત આ પણ થાપ થતી, આવા જ્યારે ઉપમા દેવામાં આવે ત્યારે એનો મહિમા કહેવાય છે. સંત તે સ્વયં હરિ જ્યારે કહેવાય ત્યારે સંતનો મહિમા કહેવાય રહ્યો છે. પછી આપણે પછી બીજા અર્થમાં લઈ લઈએ એમ ન થવું જોઈએ. આ બહુ ઝીણી બધી વસ્તુ છે, બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે, બહુ જાળવવું પડે એવું છે. માટે આવી આ વાત આજના જે રવિવારની સત્સંગ સભામાં મારા ભાગે કરવાની આવી. ચોથો રવિવાર મારા ભાગે મોટા ભાગે હોય છે. ક્યારેક થોડું ઘણું કોઈ કારણસર કોઈનું ન આપી શકે અને આગળ પાછળ થતું હોય તો આવી રીતના જે આ રવિવારની સત્સંગ સભા, એમાં આજની આ વાત કરી. મારાથી કંઈ વાત કરવામાં ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. આ સભાનો રાજીપો ઈચ્છી મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આપણી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ત્યારે મહારાજ કે જયારે એ ભગવાન નો ભક્ત ભગવાન ના ધામમાં જાય છે અને ભગવાન ને જેવા જાણ્યા હોય એવો થાય છે, પછી એ ભક્ત ને ભગવાન નો મહિમા ઘણો હજી સમજાય છે. આ જેટલો તેરો સમજતો હતો એ જયારે મુક્ત થાય ત્યારે એને ભગવાન નો મહિમા અપાર અપાર સમજાય છે. મારા જેવા મુક્ત ભગવાન ને ભજી ભજીને ઘણા થયા છે અને બીજા પણ થાય છે. પણ ભગવાન માંથી પ્રતાપ સુખ આનું જેટલું ઓછું થવું નહીં. ભગવાન નો તો અપાર ને અપાર પણ સામે છે. એટલે ભગવાન નો મહિમા હજી સમજાય છે આમાં. એટલે દાસ ભાવ પણ ભગવાન ને હજી કરે છે. દાસ હજી ભગવાન નો મહિમા શારદા બ્રહ્માજી 4 જગ્યાએ કોઈ પાર પામતા નથી. મોટા મોટા મુક્ત છે, પરમે કાંતિ કો અનાદિ મુક્ત છે. એખાન ભગવાન ની મૂર્તિ મારે છે, ભગવાન ની મૂર્તિ નું સુખ ભોગવે છે. એમને પણ એ મૂર્તિ ના સુખ નો મહિમા નો પાર મારતો નથી. આટલું જ ભગવાન માં સુખ છે કે આટલું ભગવાન નું સામે કોઈ પાર પામતા નથી. એમ અપાર અપાર ભગવાન નો મહિમા રહેશે. જેમ મહારાજ કે નિશાજલ નો સમુદ્ર ભર્યો હોય, એમાંથી ગમે એટલા પાણી પીએ, જેમાં
ગમે એટલા નદીઓમાં આવે અને મેઘમાંથી લઈને વૃષ્ટિ કરે, નદી પાણી લઈને વૃષ્ટિ કરે તે ઓછું થતું નથી. બધી નદીનું પાણી આવે છે એ કઈ વધતું નથી. કેમ કે એ સમુદ્ર ઘાટ છે, એ વધે ઘટે નહીં, એટલો લે. જેમ ભગવાનનો મહિમા પણ એવો છે કે વધે કે ઘટે નહીં, એવો ભગવાનનો મહિમા એ ભક્તોને વધારે સમજાય છે ત્યારે મુક્ત દિશા આવે ત્યારે. એટલે એ ભગવાનને વિશે દાસનું પણ વધારે થાય છે. ભગવાનના ભક્તોને સદાય ભગવાનને વિશે દાસ ભાવ છે. સ્વામિનારાયણ